રાખે તો બપોર પછી દાઢી કરીને વાહિંદા કરને જ જો એટલા હું વાહિંદા કર દે તો પછી મોગોટું હારું કી લે જાય ફરે આ વાસડી લઈને ભાઈ રામલો હે ને દક્ષા ફુઈની લંબાવું જો કે લંબાવું તને તેની હે ને કાલે સિરિયલ ન જઈએ ને તેની સિરિયલ જોઉં ફોન તો જો મસ્તી નો આવે તે ટાઢો ટાઢો એ થાય કે ખાઈ ધુવે મોગોટું પછી હાર્યો નિરાયતી सीताराम जय वजराज की है बधाई मजा में जो के मजा में जो है अमी आया रामदेव मामा निवाड़ी કે થોડુંક હે ને ખેતરમાં મોગોટું પડ્યું થોડુંક હે ને એની હારે લીધું થોડુંક હારવાનું છે નોકા થોડીક વાર બેહાઈ જાય હમણાં કે દુખના નહોતા આવ્યા એટલે પછી સાંજે વયા જાય હું વિજયભાઈ વેકેશન કરવા આવ્યો આ રોકાવા હા જો આર્ય વિજય વેકેશન કરવા આવ્યો જય શ્રી રામ મારા બહાર જ આવતો રોકાવા જો ઈન રામ ને બેમાંથી એકય હાથથી પછી આવા તો પછી રામ રામ સીતારામ બધાય દાયરાની કે બધાય મજામાં ને મજામાં જો હે ને હા વિજય મારા પાસે રોકાવ ને આવતો ને ઠીક હે જો આથી આ નહીં ગમતું હોય તારા પાસે મારા પાસે નથી ગમતું ગમે ઓય ખબર એકવાર સર્વિસ થઈ જાય કરતા કે ના ગમે ફોન તો જો મસ્તી નો આવે તે ટાઢો ટાઢો એ થાય કે ખાઈ હુવે મોગોટું પછી હાર્યો નિરાયતી અટાટ ખાઈ હુવે જવાનું મન તો બંધ થાય કેમ કે આ પવન એવો ટાઢો ટાઢો આપણી કેવી ગરમી હોય ત્યાં આ કેવી અસલ ઠંડક હોય કેમ કે આ ઝાડવા આ બધું મોકોટું હારવાનું હોય એટલે હા એટલું હારવાનું હોય ને આ એટલું હારે લીધું ને જો રામ બિસ્કિટ આ ખવડાવે એટલું હારે લીધું કે જો રામ કેવો બિસ્કિટ ખવડાવે ગાય ની હા એને બદીડું જોઈ ને બિસ્કિટ ખાય હા એની ગાયું બદીડા બહુ વાલા હે નીરા હા એની સ્ટોરી ઇન્સ્ટામાં ઈ જોઈ ગાયું ની બદીડાવની બદીડાવની બહુ ગમે હા હો તું તો સારા પાડ લે તું સારા પાડવામાંથી જ નેવરો ની થાય મને એવું લાગે લક્ષા પૂઈ હે ને હા રાંધે હા ને લીલું લોટલા ઘડે રામદેવ આમો હે ને ઉભા માથે ઈ કે હારું કરે ને મારે આઈ મારે આ તો બે મારાથી જો હા ઓલી તો કેવી હાંભી થઈ ગઈ હતી મારી હે હિંકડું ઠીંગડું ના મારે મને નથી મારતી તુણી જ મારે ખબર નહીં કાં હોય તુણી જ અમને કે એની ભાઈ ના કે દે ઘા કરે આ મારે રામદેવમાં ઈટા જરાય આ તો હોજી છે ગેરંટી કઈ કે હોજી હે ઈ. છોડવી તમારે હું છોડા ઓલી મને મારી બીક લાગે મારે તો હિંકડું એક આટી વાળું લેન ભાગી જા ભેગી જો રામદેવમાં છોડે પાણી કરવા લેજા ઈ મારે હે હા શું કા લેજા હા ઈ મારે આ મારે હો ઓલી આપો રામદેવમાં કી લે જાય ફરે આ વાસડી લઈને ભાઈ રામલો ફર કે આ તમારે મજા આવે ભીહુન પાણી કરવાનું નો આવું હોય તો કાયમ મારે આવતું રહું આ રેવા આવ હા શું કા દોવે તમારે દેવાની બીજું હું કરી હા અનિલ મારે જો આ રેવા આવતું રહેવું દક્ષાપુ છે ને મને 2-3 ભીહું લે દે હું ભીહું નું કરી બધું હા દોવે દક્ષાપુ દે બીજું હું કરી હા ખાલી પાણી નાખવાનું ને વાહિંદાનું કરી દે હા હાલ પાણી પીલે જો કેવી ડાઈ કે આજ રાણી વાહિંદાઈ કર લે તો મજા આવે જાય હા તે હું આંકડી કરે નાખી હું કઈ નથી મી કર્યું ને રાણીને ફાવે નહીં તો કઈ મારી માન્ય ઢોર ઉતાતી મી વાહિંદા કરેલ હે કઈ અનિલ હા પીહું ઉત્યું ગાયું ઉત્યું હું જે દૂધ જન્મી ને તે દૂધનું ઢોર ગાયના ને બકરાના દૂધની વધારે પીધા એટલે હું મોટી થઈ ને તે દૂધનું અમાર ઢોર હે એટલે જ મારી માં કે તું આવી તે દૂધના ઢોર છે નકર ઢોર નહોતા આ જો સુના વાળું પાણી હા કેમ આવે હા કેવામાં સુના વાળું સોનામાં કેલ્શિયમ હોય એનાથી ઢોરને કેલ્શિયમ મળે જો આણી હે ને પાણી બહુ ગમે ભીહું હા સમજાણું સમજાણું
હે મોઢામાં નાખ. મોઢામાં ન નખાય રામ રામ કા વિજય એના કરે છે ને તડકે. ભેંસ ને છે ને બધા નાવાનું બહુ મજા આવે. ભીહુન મજા આવે ના જી કે આપણી જંગલી ભીહ ની નાવ બહુ ગમતું હે આ જંગલી ભીહ જ કહેવાય ને તમ કાંઈ હો હું તો ભીહ ની વાત કરા તમને કોક યાદ આવે કોણ યાદ આવે ગો ઈ નો કહેવાય. કયો તો તમ મારા તમણી બેહી ની એ તું ઈ કે ને બિહુન નાવું ગમે. ઓલી બહેનને નવરાવા જજે તા. ઈ જી તા મારે કાંથી નવરાવા આગળ મારું પૂરું કરી દે છૂટી હોત તો. અનિલ ખબર નહીં કાં હોય તોડી જ મારે ખબર નહીં હકીકતમાં ચાર હોય તા તોડી મારે મણીને જ મારતી હું તો હાથ ઈ ફેરવા ભાઈઓથી બીતી લાગે. જો મહાદેવ નું મંદિર કેવું હશે બનાવ્યું લીલું હા હો. હર હર ઈ તો મહાદેવ દર વખતે તમને બતાવી બધા સબસ્ક્રાઇબર ને. મને બહુ ગમે છે હાલ પેલા ઓહો જો એટલે સાયકલી તો જો ઉડે હતી હાવ. સાયકલી તો ઉડે જ ને સાયકલી ઉડે ફર કાગડો ઉડે ફર પેલા આપણે રમતા ખબર છે હા. રાણી ઉડે ઉડે. ઈ તો ન ઉડે કઈ. ચકલી ઉડે ફર પછી હે ને માણસ નું બાઈ નું કઈક નામ લે તો કે ઈતા નો ઉડે સાચી વાત છે. એવું હે કે આ જો મરચા પડ્યા રામ ઈ કે ચેલેન્જ કરો વિજય વધારે ખાઈ શકે કે અનિલ જો કે આ મરચા તો તીખાતા ન હોય. તો ટ્રાય કરો ખાઈ ને હાલો ને પેલા ખાઈ દે પછી હું ખાઈ દે. તો અયર ભાઈ તો ને. એ ઓલે તોડવા જાય એ ખવરાવી હે તમને બે તમ કામ કર્યું હે તો નહીં કઈ એને કે બગાડમાં તોડમાં દીવા. ઓય તાર રાણી ની ખાઈ દે. ઓય એ વિજય તોડતો નહીં હો વિજય કામ રામ હું ભૂલે જા નામ એકતા બધાયના વિજય રામ બીના કરા. ઘંટાણે ને જો. આ મારો બ્લોગ જોતા લાગે ને બનાવીએ. એડિટ કરો એટલે શોર્ટ વિડિયો કે આ જો મરચા લેવો કાં લવિંગ જો મરચું અને લાટુ લેવો ને કામ મન દેખાડો કામ કરો કોઈ હે ને અટાણ લગન કામ કરતા હતા એવું નવરા થયા કઈ ખાઈ પીએ ને એવરી ખાઈ એમ ખાઈ લીધું ખાઈને તોડે ને ખાટલે ચડે છે હા તાર હું કા કઈ કરતી જ ને હું બેહવા જાવ કઈ કામ કરવા માસ્તર ને જે દીકરીઓ ના આવતી હોય દીકરીઓ તો ડેલે થી કામ લેતી આવે માવતર ને તો વાલીયું લાગે આ તા ખોટું છે તો અમે વાલીઓ નથી લાગતી ના કામ કરે તો વાલીયું લાગે તો બપોર પછી ચાટી કરીને વાહિંદા કરી જ છે જો એટલા હું વાહિંદા કર દે ને પછી મગોટું હારવા લાગી તો વાલી લાગ બાકી અટાણે તો બેઠી બપોર પછી કામ કરી નથી ખબર તમારે ગણવાનું હો ચોપડીમાં હું કાવ કામ હજી કરા આજ કઈ નથી કર્યું ખાલી બે લુકડા છૂકવવા લાગ્યા આમ તો આજ તમે કઈ નથી કર્યું આવી તારની બેઠી હતી તા હાસી વાત તારા ભાગના વાહિંદા બપોર પછી હા. અને પછી મગોટું હારે તા કામ હેકતો મોટી બે માથે મૂકી બેસે છે આપણે અનિલ ના માથે મોટલી મૂકવાની છે તારે એ કે હું તો ઉપાડ લાગ અનિલ તો હારેલી છે તું તારો મરી છે એમાં હું કાલ લે દક્ષ આપી અનિલ તો ની ખબર ભેગા જ છે હા તો ખબર કેટલું થાય હે મગોટું મગોટું હે એક ઝાકડા જેટલું હારવાનું પવન હે બાકી તું બસે જા કે હરાઈ જાય પવન થોડોક ધીરો પડે ને તો હારવું ને આવો ના ઓરિયે તો પવન દક્ષ આપી રૂંડે ધીરો પડે જાય તો હારવું 5-6 વાગે રાત આપડા બાપ ની જ છે આખી રાત હારી હું આખી રાત તકાવ હારે 12 વાગે તક પૂરું 2 કલાકમાં રેડી રેડી થઈ જાય આપણે એટલા જણા રહીએ ને પાછા એટલી તરત પૂરું થઈ જાય પવન બહુ હે હવારે હારું પવન નું ઉડો આરો કર્યો. દક્ષ આપી જો આ ખાને ભીહ લીધી કઈ ઈ નહીં જોઈએ બાકી તો બધા ઢોર જોયા હતા ગાયું પછી ઓલી ભી વાહિંદા કેટલાક તગારા થાય એવી ચાલે ને તો કેટલા તગાન થાય વાહિંદા 10-15 તા નહીં થાય કે 6-7 થાય તો પછી તો? દીધા હતા તો પછી ઓટાણા જ છે સો હાથ તગાર આમ કઈ ને રે તો હું એકલી નાખે દા દક્ષ આપી ત્રત દીતા એકલી જ નાખી હોણી નાખવા લાગા હે હોણી નાખવા લાગા નકર વાંથી માર ભાઈ ને કેતી તારી માં નહીં આવે વાહિંદા નાખવા તારી જ નાખવા જોહે ના હું જ નાખે દે નાખવાનો લાગત કઈ નહીં ઈ તો મને આવડે વાહિંદા કાકે નહીં કે માં હાલતા વાહિંદા દાદા આવે તો ઈ કે ગઈ તું મારે ન થાવું હું આથી નહીં આવા તાર વાહિંદા રક્ષા ભૂઈને તો બે હરખ્યો હે ઈ કે આપણે બેન ની તને લાગુ પડશે જ મને કહેવાનું ઈ હાસી વાત છે આમાં એક હમણાં કમેન્ટ હતી કે દક્ષા ફૂઈ ની તું ફૂઈ કી કે એટલે હે ને દક્ષા ફૂઈ હે ને ઈ અનિલ ની મામી થાય ને મારી મોહી થાય હું નો કે હગા ફૂઈ પણ ઓડેદરા હે ને મારા પપ્પા ઓડેદરા હે એટલે મારી ફૂઈ હા. થાય ઈ. આપણે તઈ જવું પડે ને હા એટલે મારી ફૂઈ થાય મારા બાપા ની બીન થાય
વડોદરા હોય એટલે મોહિકીએ તો ઓલું થાય ને. ઓલું થાય એટલી પાપમાં રોગા ભરે હા. એટલે હું દક્ષા ફૂઈ ને એટલી ફૂઈ કા પણ કમેન્ટ હતી કે દક્ષા ફૂઈ તમે ફૂઈ કઈ કયો ઈ કે હા પણ ઈ નો ખબર હોય ને કે દક્ષા ફૂઈ વડોદરા હે જો કઈ કેરી હોય તો વિધિ તોડે તોડે ને ખાતો હોય. અરે લીંબોરિયા જગ્યાએ કેરી હોય તો વિજય મૂકે એટલા દી રોકાણો આંબો સોખો થયો હોય તમારે ત્યાં તો ઉસી જ છોડે ગઈ હોય. હું આ બેન ખા દક્ષા ફૂઈ ત્યાં થોડી કી પેલા તો વિચાર ઈ હું ગમે કર ખુરશી રાખે ને ચાલે બાકી ખુરશી થી ન વપરાય. આગળ ટ્રાય કરી તો આ ઝીણકી છે ખુરશી બુરશી કામ ન કરે. આગળ દક્ષા ફૂઈ હુવે દે ને પછી મારે ટ્રાય કરવી સડા હગાં કે નહીં ઈ અટલ કઈ તો હું મારી કે નહીં. અરે પણ તો હાંભી માથેથી મારો અહીંયા ઊભી ન કરે મારે મેં કીધું તો તું સાઈડ જઈને ખીલખોડે આંબાનો રસ ઓલા લીમડામાં ચડે છે ઈ હું કા આંબાનો રસ લેવા ગઈ હતી ઈ કે રક્ષા પડત માથે મારે એ કરતા હુવે ને તાર સડા ને તો ઈ થોડી તો બધે રોકતી જ હોય છે. માંથી એક છોકરો આવે હા એ રામ આવે ક્રિકેટ લે ઈ કે એક છોકરો આવે રક્ષા ભાઈ આંબા ને થે આપણે કે આંબા નો થાય ખારસ હોય ને એટલે ખારી હવાના બરે જાય. ઓળા આવ્યું બેટ આવ્યું. કબૂતર હે ને ઈ જરાક કઈક માંદું હે ને એકલું હે ઈ કે રક્ષા બીમાર છે બીમાર. બીમાર હે દવાખાને લઈ જાવું જોઈએ પશુ અભયારણ્યમાં લઈ જા. હા પશુ અભયારણ્યમાં લઈ જાય ને. તો હાજુ થઈ જાય ને હમ. હા પક્ષી હોય પક્ષી અભયારણ્ય હા તો પશુ અભરા એક થયું ને સબસ્ક્રાઇબર સમજે જાય ને કાવ કેવા માંગે કે પેલા કબૂતર નો સીન આવ્યો પછી આ બોલીએ જી હોય સબસ્ક્રાઇબર બિચારા પક્ષી હોય પક્ષી ને પશુ ને બધું એક જ હોય ને. એક જ છે ને બધું હા. માણસ હે અલગ અલગ બિચારા કરે નાખ્યા જીવ બધાયમાં એક જ હોય. માણસમાં પક્ષીમાં ઢોરમાં હા બધાયમાં એક હોય પક્ષીમાં જીવ બધાયમાં હરખો જ હોય. પણ માણસ હરખું ન સમજતા તો સફી કે એક સમજતા. જીવ હોય માણસ હા ઈ કર નાખે આવું મને કે બધું એક જ છે ને બધે માણસ નકામી ના હોય ઈ કોઈ વસ્તુ નકામી ન હોય. કોઈ રીત રિવાજ સમજે જ નહીં કે આ તો કે હું ઓલું તો કે હું. હા ઈ હાવ હાચી વાત છે કોઈ વસ્તુમાં ન સમજે કતા ઢોર કૂતરા પશુ પક્ષી બધાય સમજે માણસ ન સમજે બધું હું પણ આમાં બહુ જાય. હું હા. આય ને હું હું આય આઈન ઈ જ દળે પાછા પડ્યા હોય ને એને ભૂયા પગે જાય હોય ને એને પૂગે જાય પછી રખાય જ નહીં કે હું આય હે ને ઓલું આય હે. હા જીવા હોય એવા સાદા સિમ્પલ દેખાય ને તો જ મજા આવે આ તો આ દેખાવાનું જ નહીં રેવાનું જ સાદું ને simple. સાદું સિમ્પલ કઈ કંઈક ચડે તો ખાઈ લીધી બે રોટલા ટાટા પડ્યા હોય તું પતી તોણી ખુદ ની જ કેતી હોય. દીકરીઓ ને તાકીએ એ તો જરૂર એમાં કામ હે પણ મોટું હોય તો એ નાનું હોય તો એ બધા બધી માણસ જ હેરખું. છે ને એક તો માણસ છે મરવાનું ભેગું હે ને જન્માય ભેગા બધી એક જ આવ્યા ઈ જ જવાનું હા કઈ કોઈ લેન નહીં જાય. એ બધી મૂકે ને જ મૂકે ચાહે જાય. મૂકવું નહીં હોય તો મુકાવી જ મુકાઈ દે. જાહે નકર જો કે મૂકવાનું તો મન ન થતું ન એટલે જ થાય. મુકાઈ જ જાય મૂકવાનું મન થાય તો તામાં કઈ જાજુ ને થોડું ને કરે જ કેવા હાથ. હા તો માણસ કરે જ કેવા હાટ ઓલું ઈ કે મારે આ ચા કરવું કાલે ઓલું કરવું પણ કરે જ નહીં ખબર હોય તો. ને બીજા નંબર માં એક હમણાં કમેન્ટ હતી કે તમારા મામાની વાડી બહુ હોય એટલે અમારે છે ને વધારે આ આવવાનું બહુ હોય કે અમારે છે ને વાડી હારી આવી કે ઘર જેવા સંબંધ છે મારા દીકરા નો એવી રીતે અમે આવે દઈએ ને અમને મજા આવે એટલે અમે વધારે હે ને આ આવીએ વાડી તેને જ્યાં ભાઈ હતા ઠીક કે મામી ને મામો હે હા ને કદાચ એની સંબંધી માં મજા આવે જ્યાં માણસ ને એકબીજાનું મજા આવે ને હા ત્યાં જઈને આવે. હા હગા કરતા તો અટાણે કઈઠક ના બીજા હારા વધી જાય. એ સાચી વાત છે હગા કરતા બીજા હારે સંબંધ હોય ને એ રાખવામાં વધે છે. હગા તો કેવાના જ હોય. એ સાચી વાત બાકી છે ને જો અમે કામ કરતા હોય ઘુમરા મારીએ ને અમે વિડીયો ઉતારીએ બેહીએ. તો રીએ હાંજ લગન સવારથી આવીએ તો હાંજ લગન રીએ કારક રોકાઈ જાય હારું મન જ બહાર ભલે તો વાગી તઈ કરતી કરતી કહે કે મને તઈ જ થાય કે અમારી માનું જ ઘર છે તો હાજી, હું મારી મરે ને માનું જ મારે છે. કેટલી પરચાથી જઈ મારી પછી માનું જ એ તો તમે મને પેલા જ કહેતી હતું કે મેં દીકરી કરી લીધી એવી ન હાલે કોઈ મને કરી લીધી તો કરે જ લીધી એ વસ્તુ ખોટી જ કહેવાય કરી કે નહીં ખોરો ફાટે જાય તો ઈ કઈ નહીં થાય રામદેવ આવે કહી દીધું કે તું હે ને જો મશીન આવતું લાગે એવું લાગે મને. રીધી ગઈ ને આઈ તું આવે ગઈ રીધી હારે વઈ ગઈ એક દીકરી પાછી કે વધે ગઈ હા રામની 3 ના હો રીધી પેલા મારે પછી રીધી પછી તું ને પછી લીલું. ઓહો હા. બીજો નંબર મારો સેલો બિસાડીને લીલો નંબર રાખ્યો લીલું વેલે જ રખાય ને પેલા રીધી હારે ગઈ પછી પછી તું હા
જો કે તું પેલા ગઈ હા પણ દીકરી કરી પછી રીતિ વિવાહ પછી યુવા પછી મને દીકરી કહી દીધી. હા તાન લગે તા ખાલી ભાણેજ ની કરવારી હતી કે આ ભાણેજ જો રામ કામ કે હગાઈ થઈ હતી પછી જ દીકરી કરી લીધી હતી. ખોટું કહેવાય દક્ષા ભૂઈ. તો હું ભૂલે ગઈ હે તમે ભૂલે કે હગાઈ થઈને હું રોકાવા આવી હતી ને હા. તમે મને દીકરી કરી લીધી હતી. રામદેવ મને તેદું દીકરી કરી એટલે તમારે કરવી જ પડે. તો રામ નો કેટલા નંબર છે? હાલો રામ નો સેલો ચોથો. સેલો સેલો હે રામ ને લીલું ની દીદી ને ખેતો થાતો હા એ કે જીવો એની દીકરા કરો થી ભેગા રાખ ને તઈ છે સાચી વાત છે બિચારાવની. પણ એવું બને ને તમે બોલો ને સ્વભાવ મસ્ત ન હોય ને એટલે દક્ષા પર આપણી મજા આવવાની એવું જ કઈ છે. થોડું હોય કે આપણી પરજા છે આપણી બધી પરજા આપણી પરજા જેવડા હોય આપણા છોકરા કહેવાય એમાં કામ હોય ને મજા આવે મજા આવે. પાછા તમે ઓહો બોલો બધા ભરે જાવ ને એટલે અમને વધારે મજા આવે. એવું કઈ દી વિચારે જ નહીં કે આ મારું નથી હા બેઠક નું આપણા છોકરાઓની ખીચકાય બીજાઓની ખીચકાય એની તો મજા આવે હા કઈ નથી લઈ જાવું આ તો જો બે ફોન માં ઘરે ગયા હતી. એ બે ન્યા ભૂલા પડ્યા હા એ બે એડિટિંગ માં ભૂલા પડેગા ને અમે આ શૂટિંગ માં ભૂલા પડી ગયું. જો એવી હે ને એના ફોન માં હે ને એડિટ કરે ને અમે હે ને ઉતારીએ અમારા ફોન માં હે ને દક્ષા ફુઈ ની લંબાવું જો કે લંબાવું તને તેની હે ને કાલે સિરિયલ ન જોઈએ ને તેની સિરિયલ જોઉં સિરિયલ વગર મેં ચાલતું લાઈન સિરિયલ ની ટેવ બહુ હોય. હમણાં વાળી જોવાને ગમે પાછી મન ટીવી જોવાની સરસ આવે એ મારે ઈ જ છે દક્ષા ફુઈ ટીવી જોવા એટલે મને નીંદર જ આવે. આઠ ખુરશી પડી હેઠી હો પવન ફૂલ છે. તો હે ને આજનો બ્લોગ અમે આ પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે કીજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલ ની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હે ને દક્ષા ફુઈ સિરિયલ જોવે ને હું થોડીક વાર સુવે જા. ચિંતા કર નાખશે પછી એ તો ત્રણ ભૂલા વગર ભૂલા વગર આ જો મારો ડાયલોગ માર્યો. હું હે ને 3 3:30 ઉઠે ને તમને વાહિંદા કરી દે ને મગોટો હરવા દે બે કામ કરે ને જ જાય. તમે હોય જ નહીં સિરિયલ જોશો. ચાલો હે ને આપણે આવતા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને સીતારામ જય વચરાજ બાય બાય ટાટા